અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ રમેશ રાઠોડ તેને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ગળખોલ પીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક રેણુકાને અગાઉના પતિથી 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા. માતાની નજર સામે બનેલી આ ઘટનાથી બાળકો ભારે આઘાતમાં સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ રમેશ રાઠોડની ધરપકડ કરી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.